નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાવિન પટેલ. આપણી ચેનલ એટલે કે ખેડૂતોની ચેનલ ખેડૂત સફર ગુજરાત સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે જે વાલોરના વિડીયા આપેલો તો આગળ એનો 1.5 મહિના ઉપર થઈ ગયો. તો આજે આપણે ફરીથી વાલોરની કઈ રીતના વાવણી કરવી, કઈ રીતના એનું બિયારણ તૈયાર કરવું, છેક સ્ટાર્ટથી મોડી અને એન્ડ સુધીની પૂરી માહિતી આપણા વિડીયોમાં આવવાની છે. તો આ ખેડૂત મિત્રો, તમને ખાસ એટલી વિનંતી કે તમે આ વિડીયો પૂરેપૂરો જોજો. તો તમને આવતી સાલ ગોઠિયા પાપડી એટલે કે આ વાલોર જ છે એક જાતની, એનું વાવેતર કરવું હોય તો આ વિડીયો તમને બહુ ઉપયોગી લાગશે. તો હા ખેડૂત મિત્રો, આજે પહેલાં આપણે જે વિડીયો મૂકેલો હતો કે ગોઠિયા પાપડી એટલે કે એક જાતની વાલોર જ છે, એના બિયારણ માટે તમે મને ઘણીવાર પ્રશ્ન કરો કે ઘણા ખેડૂતોના ફોન આવે કે ભાવિનભાઈ બિયારણ ક્યારે મળશે, અમે કઈ રીતે અમને તમે મોકલી આપશો. તે બધાનો પ્રશ્નનું હું નિરાકરણ આજે લાવી આપું. કે જુઓ, આજે આ ગોઠિયા પાપડી વાવી આપણે ઓગસ્ટ મહિનામાં વાવી હતી. તો આજે આપણે એના કેટલા મહિના થયા? ઓગસ્ટ મહિનાથી આજે ગણી લો કે 8મા મહિનામાં વાવેલી હતી. તો આજે બીજો મહિનો ચાલે, 8 ને 4 12 ને 6 મહિના થયા. ટોટલી આપણે આ ગોઠિયા પાપડીની વીણી કરી એની અંદર 1500 થી 1700 કિલો માલ આપણે ઓલરેડી વેણી લીધો. એટલે એનો એવરેજ ભાવ તમે સ્ટાર્ટિંગ અંદર 70 રૂપિયા ભાવ હતો, પછી 60 આવ્યો, પછી કોઈ વાર 30 પણ આવ્યો ને અત્યારે માર્કેટની અંદર 40 થી 45 રૂપિયા ભાવ ઓલરેડી ચાલુ જ છે. તો આપણે એવરેજ ભાવ મૂક્યો કે આપણા અડધા વીઘાનું વાવેતર છે. અડધા વીઘામાંથી આપણે 1700 કિલો જે વીણાઈ ગઈ એની કેલ્ક્યુલેટર પર આપણે મારી અને તમે ગણી લો કે કેટલા હજારની આ અડધા વીઘાની અંદરથી ગોઠિયા પાપડીનું ઉત્પાદન આપણે લીધું. વાત આવી આ અડધા વીઘાના ખેતરની, તો આપણે સ્ટાર્ટિંગ અંદર 20 થી 25 હજારનો કપાસ તો આપણે ઓલરેડી લઈ લીધેલો હતો. અને એની અંદર અત્યારે પણ બી જે કપાસ વીણાઈ ગઈ હતી, 3 વીણી કાઢી હતી આપણે. એના પછી આપણે જે અત્યારે રૂ બી અંદર અંદર પણ આપણે કપાસ આ વાલોડ એટલો બધો સુંદર અત્યારે બી છે ને, તમે અત્યારે પણ તમે જોવો ને તો એટલો બધો બિહાર ને એટલું હાર્વિંગ એટલું બધું મસ્તીનું હોય ને કે તમે વિચારો કે ભાઈ અત્યારે આને વાય 6 મહિના 5 મહિના થઈ ગયા તો પણ આટલી બધી કુમાસ કેમ? તો અમે શું કરીએ એના માટે, કઈ દવા નાખીએ, એ બધું હું તમને વિગતવાર જ જણાવું છું. તો પણ તમને બધું કમ્પ્લીટલી હું માહિતી આપું તો તમે ધ્યાનથી વિડીયો પૂરેપૂરો સાંભળો. તો ખેડૂત મિત્રો, અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ ગોઠિયા પાપડી એટલે એક જાતની વાલોર, એનું ફ્લાવરિંગ કેટલું હોય, એનો બિહાર કેવો હોય. આપણે 12 વીણી લીધેલી છે તો પણ એનો બેસાડ જુઓ, આમ ખાલી એની શેક જુઓ. આ એની શેક તમે જોશો ને તમે ખુશ થઈ જશો, એવી શેક છે એની જુઓ. બધા ખેડૂતો હું પૂરેપૂરું તમને બતાવીશ અને તમે આનું વાવેતર કરશો ને એવું તમને બતાવવાનું, બધું ક્યારે વાવેતર કરવું અને કઈ રીતના દવા નાખવી બધું તમને ક્લિયરિંગ જ બતાવવું આજે. તો આપણે ગણો કે 12 વીણી કે ઓલરેડી આની, તો આનું ઉત્પાદન કેટલું થયું? 1600 થી 1700 કિલોનું ઉત્પાદન થઈ ગયું. તો એનો એવરેજ ભાવ આપણે 35 રૂપિયા ગણીએ તો આપણે ઇન્કમ કેટલી થઈ તમે તમારી રીતે કેલ્ક્યુલેટર મારી અને ગણી લેજો. મારા જોડે તો મને ખબર જ છે કે કેટલું થઈએ. અને હજુ પણ એટલું બધું બિહાર ને, પણ આપણે મેન મુદ્દાની વાત એ આવી અત્યારે કે આપણા ખેડૂત ભાઈઓ રહ્યા ને એ બધા મને કોલ કરે કો તો કોમેન્ટમાં લખે કે ભાઈ અમને બિયારણ ક્યારે મોકલાવશો અને કઈ રીતના મોકલાવશો. તેનું નિરાકરણ હું આજે લાવી દઉં. તો જો આ બિયારણ મેં આમ તો મારા હજી તો 3 થી 4 વીણા એવું જ છે, પણ મેં આજે મારા ખેડૂતોની વાતો ઉપર અને એમની જે માગણી હતી એ ધ્યાનમાં રાખી અત્યારે શીંગો જે સારી છે એ હું પકવવા મૂકી દીધી કે જેથી અમારા ખેડૂતોને બિયારણનો પૂરતો જથ્થો મળી રહે. કે મારે બિયારણ આ સાલે મારે વધારે જોઈશે. કે મને ખ્યાલ આવી ગયો કે જે તમે મને સાથ ને સહકાર મારી ચેનલને આપ્યો હો એ પ્રમાણે તો મારે બિયારણ વધારે જ રાખવું પડશે. અને હજુ પણ કોઈ બી ખેડૂતો અમારો જૂનો વિડીયો જોયો હોય અને આ નવો વિડીયો જોતા હોય તો તેમને હું પૂરી માહિતી આપું કે કઈ રીતના વાવી અને એનું બિયારણ તમારે જોતું હોય, તમે મારા જોડે મંગાવવા માગતા હોય તો મેન પ્રશ્ન તો એ જ છે કે બિયારણ તમે કોઈ બી પાક વાવતા હોય તો બિયારણ મુદ્દાનો વસ્તુ હોય. તો તમે બિયારણ સારું નહીં લાવો તો તમે ગમે એટલું ખાતર નાખશો, ગમે એટલી દવાનો છંટકાવ કરશો, પણ એનું ઉત્પાદન મળતું નહીં. આપણે ઘણા અનુભવ કરી જોયેલા, મેં પણ કરેલા કે ભાઈ આવું બધું થતું હોય તો આપણને ઘણું નુકસાન આવે. કે આપણા આ પાક રહે ને એક પૂરા વર્ષની મહેનતનો પાક, એટલે તમે એક વર્ષ પાક અરે પૂરેપૂરો આપણે કપાસ ઓલરેડી વાવેલા જ હોય, કપાસમાં બી ઉત્પાદન લેવાનું, એના પછી કપાસ પતી જાય એટલે આપણે ગોઠિયા પાપડીનું ઉત્પાદન લેવાનું હોય. એટલે તમારા અડધા વીઘામાંથી લાખ એટલે 1.25 લાખ જેવો 1.5 લાખનું ઉત્પાદન થઈ શકે. મારે તો થવાનું જ છે, પણ ઘણા લોકો એમ કહેતા કે આટલું બધું ઉત્પાદન ના થાય ને આટલી બધી આવક ના થાય. તો તમે ખેડૂત મિત્રોને એટલું કહેવા માગું હું
તમારા મારા ખેતરની અંદર કોઈ બી ખેડૂત હોય એને જોવા આવવું હોય તો જોવા આવી શકે. અને એમને ગેરંટી મારા ઘેર જમવાની નાસ્તાની બધી સગવડ હું આપીશ. અને ગમે ત્યારે તમે ખેડૂત મિત્રો મારા ખેતરમાં જોવા આવી શકો. ઘણા ખેડૂતો આવી પણ ગયા અને જોઈને ગયા અને મને બિયારણનું કહીને પણ ગયા કે ભાવિનભાઈ તમે આ વખત બિયારણ સારું બનાવજો અને અમને બિયારણ પહોંચાડજો. એટલે હું પૂરેપૂરી તમારા માટે કોશિશ કરું તો તમને બિયારણ ચોક્કસથી 100% તમને બિયારણ મળશે. તો ખેડૂત મિત્રો આપણે બિયારણની પસંદગી મેન વસ્તુ એ રહી કે બિયારણની પસંદગી કઈ કરવી. તો ખેડૂત મિત્રો અત્યારે જો હું તમને આ શેક બતાવું, શેક ઓલરેડી ઓકે તૈયાર જ છે, પણ હજી આ કૂણી શેક પડે. આનું બિયારણ તરીકે હજુ મુકાયના. આ બિયારણ આપણે હજુ તો 1 મહિનો ઊભું રાખીશું ને ત્યારે તૈયાર થશે. અને એની તૈયાર થવાની પહેલી તો શરૂઆત આ થશે કે એના અંદર આપણે જે શેક હોય વ્હાઇટ કલરની એની અંદર કાટ જેવો થોડો કાટ જેવો કલર લાગવા લાગશે. એટલે શેક થોડી પાકવા લાગશે. હજી આપણે એક સ્પ્રે કરી દઈશું એટલે આ શેકની અંદર કોઈ ઈયળનું કોઈ ડંખ નહીં વાગે કે મચ્છીનો બી કંઈ તો થાય નહીં. એટલે આપણે મેલો મચ્છી અને ઈયળની દવાનો એક છંટકાવ કરી આપણે બિયારણ માટે મૂકી દેવાની. તો આપણે લગભગ બિયારણ તો આપણે વીણી લઈશું આપણે મહિનાની પછી. એના છતાં પણ ફરીથી ફ્લાવરિંગ આવવાનું હોય. એ શેકો અત્યારે માર્કેટમાં બહુ ભાવ સારો હોય તો પણ મારા ખેડૂતોના માગણીને ધ્યાનમાં રાખી અને હું બિયારણ પકવા મૂકી દીધું હોય. તો ખેડૂત મિત્રો જે પણ ખેડૂત મિત્રોને બિયારણ જોઈતું હોય એ મને કોમેન્ટમાં લખજો, તો મને ફોન કરીને જણાવી દો એટલે હું તમને બિયારણની વ્યવસ્થા કરીને આપીશ. તો અને ખેડૂત મિત્રો મેન પ્રશ્ન એ છે કે ભાવિનભાઈ આ તમે મને બિયારણ તો અમે લઈ જઈએ પણ ક્યારે વાવવું, એની શું દવા નાખવી, કઈ રીતના વાવવું એ હું તમને અત્યારે પેલા વિડીયોમાં તો ઓલરેડી મેં કહેલું જ છે. પણ જે ખેડૂતો નવા હોય એમને આ પદ્ધતિ વિશે કઈ રીતના વાવેતર કરવું અને કઈ દવાનો છંટકાવ કરવો, પછી જે પ્રોસેસ છે એ હું તમને કહું કે સ્ટાર્ટિંગ અંદર આપણે જ્યારે કપાસ વાવવાની શરૂઆત કરીએ તે ખેતરની આપણે તૈયારીઓ કરતા જ હોઈએ. એ વખતે 5 ફૂટના અંતરે બેડ બનાવી દેવાના. બેડ બનાવતા હોય વખતે આપણે અડધો બીઘો હોય કે ડીએપીની જેટલી આપણે એની જરૂરત હોય, હું અડધા વીઘાની 1 થેલી તો હું ડીએપી નાખી જ દઉં અને થોડુંક યુરિયા નાખતો હોય. એટલે એના લીધે કોઈ બી કપાસ વાવતા હોય તો કપાસનો જલ્દી ઉગાવો થતો હોય. એટલે હું એ રીતે તૈયાર ખેતર કરી અને એ રીતે હું ડીએપી પહેલાં નાખી જ દઉં. પછી આપણે જે 5 ફૂટની લાઈનો કરી એની વચ્ચે કપાસ આપણે 3 ફૂટના અંતરે કે 2 ફૂટના અંતરે કપાસ તો ઓલરેડી વાવતા જ હોઈએ. તો કપાસની લાઈન કમ્પ્લીટલી વાવી દેવાની. તો આપણે 3 ફૂટના અંતરે કે 2.5 ફૂટના અંતરે કપાસ વાયા એટલે કપાસ આપણો ઉગીને લગભગ 1.5 થી 2 ફૂટનો કપાસ થઈ જાય અને 1.5 મહિનો કપાસનો થઈ જાય એટલે આપણે જે આ ગોઠિયા પોપડીના આ શેગ હું તમને મોકલાવીશ, એ આખી શેગ જ મોકલાવીશ. એનું તમારા ઘરે જ્યારે વાવવાના હોય એના 2 દિવસ પહેલાં એને તૈયાર રીતે ફોલી દેવાની શેગ અને કમ્પ્લીટ એના દાણા એક આપણે જે એક ટોકર હોય કે નાનું દોડ્યું હોય એની અંદર ભરી દેવાના અને જ્યારે વાવવાના હોય એના 1 દિવસ અગાઉ આપણે તડકામાં મૂકી દેવાના. તડકામાં મૂકવાથી એને ઉગાવો જલ્દી થતો હોય એટલે તમારે એ રીતે પણ તૈયાર કરી દેવાનું. અને જ્યારે આપણે વાવવાના હોય ત્યારે 2 કપાસની વચ્ચે કોઈ જગ્યા આપણે છોડવાની નહીં. તમે એમ કહો કે ગહરા પડશે, ગહરા નહીં પડે. અત્યારે બી મારા ખેતરની અંદર હું અંદર જાઉં તો અંદર ચાલી શકાય એવું નથી. હું તમને કેમેરામેન આ બતાવજો એમને કે અત્યારે બી જગ્યા નથી, એટલો બેસાડ છે ને એટલું ફ્લાવરિંગ છે. તો આપણા 3 ફૂટના જે કપા હોય એના વચ્ચે દરેક લાઈનની અંદર કોઈ લાઈન આપણે છોડવાની નથી. અંદર ઉત્પાદન વધારે લેવું તો કોઈ લાઈન છોડતા જ નહીં તમે. અને એ રીતે તમે એક દાણો બધી લાઈનમાં લગાવી દેજો. લગાવ્યા પછી એ આપણે કપાસની વીણી ઓલરેડી ચાલુ જ રાખવાની. અને આપણા કપાસ તો આપણે વાવેલો હોય જ, કપાસની અંદર મેલો આવતો હોય અને મચ્છી બી પડતી હોય અને ઈયળ બી આવતી હોય. તો આપણે ઈયળની દવા જ્યારે બી નાખીએ એ વખત વાલોળ ઉગીને તૈયાર થઈ ગયો હોય અને 3 વીણી જ્યાં સુધી વીણાઈ નહીં જતી ત્યાં સુધી વાલોળ કમ્પ્લીટ બહાર આવતો નથી. અને જ્યારે વાલોળ કપાસની બહાર આવી જાય એટલે આપણે વેણવામાં ખાસ એટલું ધ્યાન રાખવાનું કે વાલોળના વેલા કમ્પ્લીટ બહાર આવી જવા લાગ્યા એટલે આપણે સરસ રીતે કપાસની વીણી કરી લેવાની કે જેથી આપણે પછી કપાસ વીણવાનો નથી એ પ્રમાણે. અને આ વેલું એટલું ઝડપથી વધે ને કે તમારા જ્યારે કપાસનું તમે ઉત્પાદન એટલે બધી વીણી લેશો ને 3 વીણી અમે વેણી હતી એટલે તમે પણ 3 વેણો કે 4 વેણો, પણ જેટલું ઝડપી બને કે એના વાલોના વેલા રહે એ બહાર આવીને કપાસ ઉપર કમ્પ્લીટ ગૂંથાઈ ના ગયા હોય ત્યાં સુધી તમારી વીણી લેવાની અને પછી વીણવાનું બંધ કરી દેવાનું. પછી તમે 15 થી 20 દિવસ થશે એટલે કે દિવાળીની આજુબાજુ કમ્પ્લીટ તમારા ખેતરની અંદર કમ્પ્લીટ ખેતર ભરાઈ ગયેલું હશે અને તમારે એના 10 થી 15 દિવસની અંદર પાણી તો ઓલરેડી આપતા જ રહેવાનું. એટલે જેટલો આ છોડ એવા છે ને એમને પાણીની બહુ જરૂર. અત્યારે બી મારા ખેતરમાં જુઓ તો ભેજ તો હશે જ, કારણ કે એની સાઈઝ એટલી હોય, મૂળાગળું એક હોય અને વેલો
બધી જગ્યાએ પથરાયેલો હોય એટલે એની પાણીની બહુ જરૂર પડતી હોય. અને આ શેક વસ્તુ એવી કે શાકભાજીનો પાક એવો હોય ને કે એને પાણીની બહુ જરૂર પડે. એટલે તમે સગવડ હોય તો ટપકમાં બી વાવી શકાય. એટલે ટપક હોય તો 2 થી 3 દિવસ તમે ટપકની સિંચાઈ કરી શકો. કપાસ આપણે ટપકમાં વાવતા જ હોઈએ. તમે પણ ટપકવાળા પદ્ધતિથી કપાસ વાવતો હોય ને એમાં વાલોળ વાવશો તો બેસ્ટ હ. પાછું છૂટું પાણી બી બેસ્ટ હ અને એનાથી અતિ બેસ્ટ ટપકનું પાણી હ. એટલે જેટલું ટપકમાં તમે છોડશો એટલો વેલાનો વિકાસ વધારે થશે અને ઉત્પાદન તો સારું મળે જ છે. તો આ વાત પટી આપણે આટલા કે આપણે એનો વાલોળ તો ઉપર કમ્પ્લીટ આવી ગયા. અને વાલોળ જ્યારે વચ્ચેની લાઈન કમ્પ્લીટ બે બાજુ અડવા માંડી હોય એના પહેલાં આપણે એક ઈયળની દવા અને મેલો મચ્છીની દવા છોટી દેવાની. કારણ કે આપણે દવા એટલી વહેલા છોટીશું ને એટલો ફાયદો શું થશે કે વેલા ગૂંથાઈ જશે ને આપણે પછી ખેતરમાં ફરી શકતા નથી. એટલે આપણે પછી એના પછી બીજી પોઝિશનમાં એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આપણે શું કરવું પડે કે બજારની અંદર એ મેલા મચ્છીની એવી દવા મળતી હોય કે જે દવાના લીધે આપણે દવા ડોલવાળી ચકલી લઈએ એમાં 2 પડીકી દવા આવતી હોય. કોઈ બી એગ્રોવાળાને પૂછવાનું કે ભાઈ આપણે વરિયાળીમાં બી એ દવાનો ઉપયોગ કરીએ કે મેલો હોય ને એ પાણીમાં આપવાથી નીચે આવી અને મરી જતો હોય. તો આપણે એ દવા આમાં બી નાખી શકાય. અમીડા બી ચાલે. હું અમીડા બી નાખું. ટાટા અમીડાની દવા રહી એ દવા તમે અંદર ડોલથી આપો ને ડોલની ચકલીથી ડોલથી તો મેલો કદાચ ઉપર આવેલો હોય તો એ નીચે ઉતરીને મરી જતો હોય. અને પછી તમે વીણી ચાલુ કરશો પહેલી વીણીમાં તમને થોડી તકલીફ પડશે કે ભાઈ આટલો બધો ગુંફો અને કઈ રીતે વીણવાની. તો આપણે થોડા મજૂર બી હોય અને આપણે ગંડા વેણતા હોય તો આપણે એટલું ધ્યાન રાખવાનું કે ભાઈ શાંતિથી વેલો તૂટે નહીં. પહેલી 1-2 વેણીમાં ધ્યાન થોડું રાખવું પડશે કારણ કે વેલા થોડા કૂણા હોય. જો કૂણા વેલા હોય ને તમે પગ મૂકો દાખલાથી અત્યારે બી આપણે કુમાસ તો છે પણ અત્યારે આ વેલા રહ્યા ને એનો બહાર આવવાનો નહીં. અને આ ડૂંક કપાઈ જતી હોય તો અત્યારે તો વધુ નહીં આવતું, કપાઈ શકાય એટલે જેટલો બહાર વધારે આવે. પણ એ વખતે આપણે વેલાનું કટિંગ કરવાનું નહીં. જેટલો આપણો ગુંફો થતો હોય ને એટલો થવા જ દેવાનો. જેના લીધે અત્યારે બી જુઓ આજે આપણે 2-2.5 મહિનાથી આપણે કપાસની આ વાલોની વીણીએ તો બી આપણે ફ્લાવરિંગ કરતું નથી અને બહાર કરતું નથી. પણ મારા ખેડૂતોને બિયારણ આપવાનું એટલે મેં વીણી બંધ કરી દીધી. અત્યારે માર્કેટમાં બી 40 થી 45 રૂપિયા હાલ આ શેગનો ભાવ સજ. તમારે કોઈ બી આજુબાજુમાં માર્કેટ હોય તો તમે ગોઠિયા પાપડી વિશે પૂછી શકો કે ભાઈ અત્યારે આ ગોઠિયા પાપડીનો શું ભાવ. તો તમારા બજાર અમદાવાદ માર્કેટની અંદર મળે. અમારા સિદ્ધપુર માર્કેટની અંદર પણ આપણી જ જાય. અને કોઈ 1-2 ખેડૂતોને મેં જે બિયારણ આપ્યું એ લોકો પણ લઈને આવું. એમને પણ 45 રૂપિયાનો ઓલરેડી હાલ ભાવ છે. એટલે એવરેજ ભાવ આપણા આખા વર્ષની અંદર મારા 1600 થી 1700 કિલો જે આ ગોઠિયા પાપડી એટલે કે વાલોળ એનું ઉત્પાદન થયું તે સારી એવી એવરેજ આવી. મારા 30 થી 35 રૂપિયાની એવરેજ આવી અને સારો એવો ભાવ મળ્યો અને ઉત્પાદન બી સારું મળ્યું અને સારા એવા પૈસા પણ મળ્યા. તો ખેડૂત મિત્રો હવે વાત આવી એટલે કે આપણે દવાનો છંટકાવ કરીએ અને વીણી ક્યારે કરવી. તો વીણી કરવા માટે તમારી આ શેકનો બહાર થશે એટલે બહુ બધો બહાર બેહવા માંડે અને શેક કૂણી પહેલાં સ્ટાર્ટિંગની અંદર કેમેરામેન આવી નાની શેકો બેસી અને શેક તૈયાર થશે. અને આવી શેક તમારે કોઈ દિવસ વીણવાની નહીં. આ શેકની મેન પ્રોબ્લેમ મેન વસ્તુ એ રહી કે શેક આવી તૈયાર કાઠી થવી જોઈએ. જેટલી તમે આનું શાક ને સમારીને નહીં કરતા લોકો આને દાણા કરવાના હોય. જો આ રીતે એના દાણા છે. હું તમને દાણા બી બતાવું. કેટલા દાણા જુઓ કમ્પ્લીટ ભાઈ કેમેરો મારી જુઓ 2, 4 અને 6 દાણાની શેક સારી. તે આ દાણાનું શાકભાજીમાં ઉપયોગ કરતા હોય લોકો જે મોટા રસોડા બનાવવાળા હોય ને અને ઘરે બી બધા બનાવતા હોય. અત્યારે બી મારા બાજુ ગ્રાહક આવે છે કે ભાઈ બી અમને 2 કિલો કે 5 કિલો શેક આપો ને તમારે જે ભાવો લેવો એ લો. પણ હું આપતો નથી. એનું કારણ શું કે મેં બિયારણમાં શેકો મૂકેલી. એના દાણા તમે ખાલી જુઓ. અત્યારે તમે કાચા ખો ને તો બી બદામ જેવા લાગે. તમારે બી ખાવા હોય તો મોઢામાં પાણી વાળા આવી જજો. પણ ચિંતા ના કરો, તમે મારો પરિવાર જ છો. ખેડૂતો માટે એટલું કહેવા માંગુ ખેડૂત મિત્રો તમે આ પાક વાવો. તમે વાવશો તો તમે મને યાદ કરશો કે ના ભાઈ તો બજારની અંદર આનો ભાવ બી સારો મળે અને તમે વસ્તુ મને સારી આપી. અને વાત આવી આવું એટલે કે આપણે વાત એટલા પડતા કે આપણે આવું વીણી કઈ રીતના કરવાની. તો પહેલી વીણી તમે શેક એકદમ આવી કડક થઈ જાય પછી વીણવાનું ચાલુ કરવાનું. અને પહેલી વીણીમાં તમારે જે ઉતારો થાય એ માર્કેટની અંદર લઈ જવાનો. અને પછી બીજી વીણીમાં પણ તમારે એ ધ્યાન રાખવાનું કે પહેલી વીણીમાં થોડો માલ ઓછો નીકળશે અને બીજી વીણીમાં તમારે મારા અડધા વીઘામાં જ હતી પણ કોઈ દિવસ એક વારી મારા 150 કિલોથી નીચે ઉતરી નહીં. તો ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે એ કરવાનું કે આપણે અંદર ખેતરની અંદર ફરવાનું. આપણે આટલો સુંદર પાક હોય ને આપણે એની કાળજી રાખવાની એવું હોય કે આપણા ખેતરની અંદર કોઈ શેક હોય કે આ શેક છે કે અંદર ફરીને આ રીતે જોઈ લેવાનો કે મચ્છીનો કે મેલાનો કોઈ ઉપદ્રવ હોય તો આપણે મચ્છી હોય તો મચ્છીની દવા મારવાની. ઈયળ મેન વસ્તુ ઈયળની ધ્યાન રાખવાની કે આ દોણા ફોલીને શાક કરવાનું હોય. એટલે આપણે જો ફોલીને શાક કરવાનું હોય
કોઈ બી ઘરે આપણે શાક લઈ જતા હોય, માર્કેટનો ભાવ સારો હોય, મોંઘી વસ્તુ હોય એટલે લોકો ફોલતા હોય ને અંદરથી ઈયળ નીકળે એટલે એ લોકોની ચર્ચાનો વિષય બને કે અંદર ઈયળ આવી ગઈ, તો આપણે શું કરવું? તો આપણે ઈયળ તો બિલકુલ પરવા જ નહીં. અને જ્યારે જબલા ભરતા હોઈએ ને એટલે ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાનું કે આપણે સોર્ટિંગ કરીને જબલા ભરવાના. કોઈ બી ગ્રાહકને આપીએ ને તો સારી ક્વોલિટી આપશું તો આપણો ગ્રાહક ચાહીને વસ્તુ લઈ જતો હોય. એટલે મેન વસ્તુ આપણે ધ્યાન આપવું, જેટલું સારું વસ્તુ આપી ને એટલો ભાવ આપણો 5-10 રૂપિયા વેપારી બી અને લઈ જવાવાળો ગ્રાહક બી ચાહીને આપણા બાજુથી માલ આપણો ચાહીને લઈ જાય. હું માર્કેટની અંદર મારા જબલા લઈને જાઉં ને, હું સવારે વહેલા કોઈ દિવસ જતો નહીં. તમારે જોડે ટાઈમ હોતો નથી, મને ઊંઘ આવે સવારે એટલે હું 4 વાગે જતો નહીં. હું તો સાંજના જ જાઉં. વેપારી પહેલાંથી આપણે બુકિંગ કરેલું જ હોય કે ભાઈ તમારા 8 જબલા આવવાના અને એક જબલામાં 15 કે 20 કિલોનો સમાવેશ થતો હોય એટલે એ મારા લોકો બુકિંગ કરી દેતા. હું હજી ફોન કરું કે ભાઈ હું માલ લઈને આવું એટલે મારા વેપારી કહી દે કે બધા જબલા મારા ત્યાં જ ઉતારી દેજો. અને બીજો વેપારી એમ કહેતો હોય તો 2 જબલા મને આપજો. તો હું વેપારી બી સાથે પણ સંબંધ સારા જ રાખું. એટલે વેપારી હું 2 જબલામાં આગળની 2 આપું. અને જે ઓલરેડી મારા અહીંયા પંચોલીની દુકાન ચાલે એ મોટો વેપારી હોય એટલે હું માલ લગભગ ત્યાં જ ઉતારતો હોઉં. તો તમે પણ આ રીતે જબલા ભરતા પછી વેચાણ કરતા પણ આપણે ક્વોલિટી જેટલો આપણી બ્રાન્ડ જેટલી સારી આપીશું ને કે વસ્તુ તમે મારા જોડે જ છો, માગો અને હું તમને સારી વસ્તુ આપું તો તમે બીજી વારના મને જ ફોન કરવાનો કે ભાઈ તમારી જે મને ગોઠિયા પાપડીનું બિયારણ આપ્યું એ પણ તમે મને સારું આપ્યું તો ફરી વારના તમે મારા જોડે જ માગવાનો. તો તમે પણ આ રીતે જ કરજો કે તમે મારા પરિવાર જેવા છો ખેડૂતો, એટલે તમે આ વસ્તુ કમ્પ્લીટલી ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી ઉપયોગ કરજો. ઘણા ખેડૂતો શું કરતા હોય તો જબલા ભરતા હોય, અંદર ખોટું માલ ગાળી દેતા હોય અને બીજી વારનો આપણને નુકસાન પડતું હોય. એટલે તમે આ વસ્તુ ધ્યાન રાખજો. કોઈ દિવસ કોઈનો દગો નહીં કરવાનો. જે બી કરો ઈમાનદારીથી કામ કરશો તો આગળ વધીશું અને સારું એવો ભગવાન પણ આપણો ઉપજ આપતા જ હોય. એટલે આપણે મહેનત કરી. મારા કોઈ બી ખેતરમાં તમે જોજો, મારા ખેતરના કોઈ બી તમને વિડીયો બતાવે ને કે મારા ખેતરની અંદર બધું જ વસ્તુ કોઈ બી વસ્તુ મેં વાવી હોય ને અત્યારે મારા ગામમાં આવો, તમે જોવા બી આવો અને કોઈ બી પૂછજો કે ભાઈ પેલું ખેતર કયું, તો મારી ડુંગળી પણ જુઓ, મારી વરિયાળી જુઓ, કે મારું બાલોનું ખેતર જુઓ, કે મારી તમાકુનું ખેતર જુઓ, બધું સારું જ હોય. એટલે આપણે જો ઈમાનદારીથી ધંધો કરીએ ને તો સારી ઉપજ ભગવાન બી આપે. અને આપણી મહેનત, મેન વસ્તુ મહેનત. મારા ઘરની મારી પત્ની હ એ બી સારી મહેનત કરે અને મારા જોડે મજૂર બી એટલા મળી જાય કે આપણે મજૂર બી જોડે સારું જ રાખીએ. તો તમે પણ આ વસ્તુ તમે જો ખેતી કરતા હોય ને મજૂરો જોડે બી કામ કરાવો તો મજૂરોને પણ સારું રાખો અને આપણે પણ જાતે સાથે સાથે મહેનત કરો. એને ચા પાણી નાસ્તો બી વ્યવસ્થિત કરાવો. અને આવું વાત આવી કે તમે દવાનો છંટકાવ કઈ રીતના કરવાનો તો તમારે આ રીતે જોઈ લેવાની શેગો જોયા પછી આપણને લાગે કે કોઈ ઈયળ હોય કે કોઈ મચ્છી હતી એનો સ્પ્રે કરી દેવાનો. અને અંદર ફરાય એવું ના હોય તો વીણવા આપણે 2-3 વીણી વીણાઈ જશે ને એટલે આ વેલા એટલા બધા મસ્તીના મજબૂત હોય ને અત્યારે આ વેલા પર હું પગ મૂકું ને તો વેલા તૂટતા નથી. જો અને અત્યારે મારે જગ્યા થઈ ગઈ કે વેલા નીચે દબાઈ ગયા અને પછી આપણે આમ ચાલીએ તો આ રીતના ચાલી જવાનું. વેલો હોય તો આ રીતના ચાલવાનું. અને આ 3 થી 4 મહિના કમ્પ્લીટલી રોજ તમે વેણશો ને. આ મારે અડધો વીઘો હોય ને હું અઠવાડિયામાં 3 દિવસ વેણું અને મારી પત્નીને એક મજૂર 2 જણા જ વેણ્યું અને દરરોજના એક વેળા જ વેણવાનું. સવારે 8 વાગે આવું તો 12 વાગે બંધ કરી દો. અને 80 કિલો કમ્પ્લીટલી વજન એટલે વેણી જ લેતા હોય. 80 કિલો વેણી કાઢે અને 100 કિલો પણ વેણી કાઢે. કદાચ હું ઓટો મારો આવ્યો હોય તો 10-15 કિલો હું પણ વેણાવું. એટલે ઉતારો સારો જ છે અને વજન બી આનું ભરાવદાર છે. તમારું કોઈ બી ખેડૂતને મારા નંબર પર ફોન કરી અને મારા ખેતર જોવા આવવું હોય તો પણ આવી શકો અને તમે આ વાવેતર કરી શકો. તો ખેડૂત મિત્રો, આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને શેર સબસ્ક્રાઈબ કરજો અને બીજા ખેડૂત સુધી પણ પહોંચાડજો કે જેથી બીજા ખેડૂતો પણ આ ગોઠિયા પાપડીનું વાવેતર કરે અને સારી એવી કમાણી કરે અને પોતાના છોકરા છે કે પોતાના ઘરના છે કે કુટુંબી છે સારી રીતે જિંદગી જીવી શકીએ. અને ખેતી અત્યારે બધા લોકો અલગ અલગ કરતા હોય પણ મને તો આ ગોઠિયા પાપડીનું ખેતી કરવી બહુ ગમે. કે એના લીધે આપણને શું મેન ફાયદો તે જ થાય કે જ્યારે આપણે વીણવાની દિવાળી પર વીણવાનું ચાલુ થઈ જાય એ દિવાળી પર દરરોજની આપણે 2-3 હજારની એક વધારે વીણો તો વધારે બી આવક આવે પણ 2-3 હજારનું તો બિલ દરરોજ કન્ટિન્યુઅસ આવતું જ હોય. એ અઠવાડિયાની અંદર આપણે 8 થી 10 હજાર રૂપિયા આવી જતા હોય તો આપણે ઘરેથી પણ સારી રીતે પૈસા વાપરી શકીએ અને શાંતિથી રહી શકીએ. તો ખેડૂત મિત્રો, બીજા પાક પણ વાવવાના અને અડધો વીઘો કે વીઘો તમે ગોઠિયા પાપડીનું વાવેતર કરશો તો તમને સારું ઉત્પાદન મળશે અને સારી એવી આવક થશે. તો જય જવાન જય કિસાન. આ અમારો વિડીયો આટલા સમાપ્ત કરું છું. તમારે કંઈ પણ પૂછવું હોય તો પેલો વિડીયો પણ જોઈ લેજો અને આ વિડીયો પણ જોઈ લેજો. અને મારો નંબર છે 903311 હું અંદર વિડીયોમાં મૂકવાનો જ છું. તમે મને ફોન બી કરી શકો. અને કોઈ નવા ખેડૂતો હોય તો જૂનો વિડીયો પણ જોઈ લેજો અને આ નવો વિડીયો બનાવ્યો એ પણ જોજો કે જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ આજે 1.5 મહિના પહેલાં જે વિડીયો મૂક્યો હતો અને આજે પણ અત્યારે વિડીયોમાં મૂકું જ છું. એ જ ખેતરમાં જ છું અને હજી પણ મારા આ હું બિયારણ જે હું વીણી કરીશ એના પછી મારે જ કે જે 100 કિલો કે 150 કિલોનું જે બિયારણ કરવાનું એ બિયારણ હું કરીશ અને બાકીનું હું પાવાનું ચાલુ જ રાખીશ. મારા વેણી કરવાની એ પદ્ધતિ હ કે
કે જે શેગો પાકી હશે ને એ શેગો જ વેણીશું અને બાકીની જે ઝીણી ઝીણી હશે એ રવા દેવાની હોય. એટલે હું પછી હું બિયારણ પાછળથી મૂકવા જતો હતો ને તો બિયારણની ક્વોલિટી નથી બનતી, એટલે મેં વહેલા બિયારણ મૂકવાની પ્લાન બનાવ્યો અને અત્યારે આ બિયારણ જ મૂકેલું હોય. જોઈ લો તમે કેવું બિયારણ સરસ છે. જો ખેડૂત મિત્રો બહુ સરસ લાગશે તમને. આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય જવાન, જય કિસાન.